તને મેં કીધું હતું ને મારે નથી આવું. તે આ ટ્રીટમેન્ટ નહીં કરાવવાની? નહીં કરવી છે મારે. અરે પપ્પા તમે ચિંતા નહીં કરો, આપણે સારામાં સારા ડૉક્ટરને બતાવીશું અને એકદમ સીધા રેડી થઈ જશો તમે. ના બેટા મારે કાંઈ નથી કરવું. આ મને પરાયણે અહીંયા લઈ આવી. આવું તો પડે ને, દવાખાને તો બતાવવા જવું પડે કે ને, એમ કહો તમે. મને તમે હારા થઈ જાવ તો એકલા એકલા ફરો હરો જાવો આવો બધું થાય ને. મેં બહુ ફરી લીધું મારી જિંદગીમાં. હવે મારે ક્યાંય ફરવું નથી. એવું ન હાલે. મારે ભાઈ કાંઈ ઓપરેશન નથી કરવું. આપણે ઓપરેશન નથી કરવાનું, ખાલી ડૉક્ટરને બતાવવાનું છે. ડૉક્ટર શું કહે ને એ પ્રમાણે આપણે આગળ જવાનું જ. પછી ઓપરેશન થોડું કરવાનું, એમ ઓપરેશન ન આવે. ખાલી ડૉક્ટરને બતાવી દઈશું, ડૉક્ટર દવા આપશે ને એટલે દવાથી જ તમે રેડી થઈ જશો. ભાઈ પછી ડોક્ટર ચીરફાડ કરી ના ના એવું કાંઈ ન કરે, એવું કાંઈ ન કરે, ખાલી બતાવવાનું ડૉક્ટરને. આટલું હલાય છે પછી હાવ નહીં હલાય. તને ના પાડી મેં તને કીધું તો એ તું મને તમે સમજતા કેમ નહીં? નથી ઓપરેશન કરવાનું, એ તો એમ જ ટ્રીટમેન્ટથી જ બધું સારું થઈ જશે. હા દવાથી થઈ જાય. હવે એવું ન હોય કે બધામાં ઓપરેશન જ આવે, એવું ન હોય. પણ મેં તને ક્યાં કીધું તું ટ્રીટમેન્ટ કરાવવાનું? આવી રીતે કેવી રીતે જીવાય? તબિયત તો બીજા લગ્ન કરી લે. હા બીજા લગ્ન કરી દે તો અત્યારે તમને વહી નહીં ગયો મૂકીને કરવા આવતો તો? હા દાંત કાઢો મારા, હસી ઉડાવો. કોઈ નથી હસતું તમને. હા મને બોલ હિરલ, બહુ ટાઈમ પછી આવીને. તને ખબર તો છે આ ઘરનું બધું જ કામ મારે કરવાનું હોય. જ્યારે ફ્રી થાવ ત્યારે આવું ને, અને આજે તો છે ને બધું કામ એક બાજુ મૂકી દીધું. હા એમ પણ તારે તો તારા સાસુ સસરા બધાનું જ કામ કરવાનું, એટલે તને તો ટાઈમ જ નહીં મળતો હોય. તો શું, પણ તું એ વાત બધી મૂકને રોજ એકને એક વાત શું કરવાની. પણ હું તને એમ કહું છું, પેલા ચંપા માસી નહીં બાજુવાળા, હા એની છોકરીના લગ્ન હતા ને, હા તેને પાર્લરવાળી ક્યાંથી શોધી હતી એવી? કોણ જાણે. અરે હા હું પણ એ જ વિચારતી હતી. એવો ભડ્ડો મેકઅપ કરેલો હતો, આમ બધું કાળું કાળું કરી મૂકેલું, અને સાઇનરથી તો આમ ચમકાઈ મૂકેલી એને, જાણે કાંઈ એ જ આખામાં હીરો હોય. પણ કેટલું ખરાબ લાગે ને. કદાચ સિમ્પલ રહેત ને તો સારું લાગે. બોલ. અરે એમને એમ કેટલી ફાઇન લાગે છે, અને મેકઅપમાં બગાડી નાખ્યું. આવો પપ્પા આવો આવો તો બરોબર, શાંતિ થયો. આપણું ઘર આવ્યું, આપણું જ છે. હા, સારું ચાલ ચાલો હું જાઉં છું. હા હિરલ મળજે, હા, ચાલ. વાંધો નહીં. આવો મમ્મી પપ્પા બેસો. ના ના વાંધો નહીં, વાંધો નહીં, અહીં રાખું છું, હાથ રાખું છું. પપ્પા ચા પીશો તમે? ના બેટા પેટમાં લાઈ બળે છે. કંઈક પાણી પીવું હોય, ઠંડુ પાણી પીવું. એક કામ લીંબુ પાણી પીવું, લીંબુ શરબત કે કાંઈક. હા પપ્પા માટે એક લીંબુ પાણી બનાવતા હોય નહીં? હા હા બનાવી લાવું છું. મમ્મી તમારે કંઈક જોઈશે? હા મને બી થોડું આપજે. હા સારું. અને થોડું મારા માટે બનાવી નાખજો. હા તમે રહી ગયા હતા? હા બરાબર છે. બીજું કઈ ના, કઈ બસ. નાસ્તો? આ ના બેટા ના, કાંઈ ઈચ્છા નથી. બરાબર છે, હું બનાવી લાવું છું. હા હમણાં છે ને તમે એક ગ્લાસ લીંબુ પાણી પીશો ને એટલે એકદમ રેડી થઈ જાય, ચિંતા નહીં કરતા. અને છે ને મેં ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ લીધી છે, આપણે બતાવી દઈશું ને એટલે એકદમ રેડી થઈ જાય. જરાય ચિંતા કરોમાં તમે. પણ બેટા તું ડૉક્ટરને કહેજો કાંઈ મારા કાપકૂપ ન કરે. અરે ના ના, આમાં ખાલી દવાથી જ કરવાનું હોય, ઓપરેશન ન હોય કાંઈ, દવાથી જ કરવાનું હોય. દવા આપે ને, ચેક કરે ને પછી તમને છે ને ઓલા ફિઝિયોથેરાપી છો ઓલા કસરતવાળા, એ કસરતવાળા ઘરે આવશે કસરત કરાવવાની, એવું હોય. એટલે તમે ચિંતા નહીં કરો, બધું રેડી થઈ જશે. માંડ હાલું પછી પાછો પગ કાપશે તો કાંઈ પગ થોડા કાપે એમાં. કેવી વાત કરો છો? તું મારી હાસી જ ઉડાડ. અરે હસી નથી ઉડાવતી. હા તમે ટ્રીટમેન્ટ નહીં કરાવીએ તો તમને આ બધું સારું નહીં થાય. પહેલાં જેવું ચાલવું છે ને, પહેલાં જેવું હરવું ફરવું છે ને તમારે, હા કે આવી રીતે ઘરમાં બેસી રહેવું છે, તો પછી ડૉક્ટરને બતાવ્યા વગર કંઈ ફરક પડવાનો નથી. હા હા સારું વાંધે હા પણ દવા જ લઈશું. હા 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 ઇન્જેક્શન કેટલા આવશે? અહીંયા ડૉક્ટર પાસે જઈ ત્યારે ખબર પડે ને કે ડૉક્ટર શું આપે, દવા આપે, ઇન્જેક્શન આપે, બધું રેડી થઈ જાય. હા આ બધું રેડી થઈ જશે. સીધા નથી થતા જો. હા હા એ બધું થઈ જશે. હા એ બધું થઈ જાય. એ તમે ખોટું ઓલું કરો માં એ થઈ જાય બધું. બસ હો, હમણાં લીંબુ પાણી પીશો ને એટલે રેડી થઈ જાય. અરે સમજતા જ નથી. ઘરે ગામડે પણ હું હેરાન થઈ ગઈ છું એની જોડે. હું હેરાન થઈ ગયો. હા જો આવું જ કરે. હા
મમ્મી અત્યારે એવું હોય ને તો ચીડચીડીયો સ્વભાવ થઈ જાય એમાં ચોલું ન કરવાનું હોય આપણે આમું ચીડચીડિયું નહીં કરવાનું. મારે ઘરમાં કેટલું કામ હોય, બધું જ જોવાનું હોય, હા, એનું બધું જોવાનું હા, હોય, આપણે ખેતરના બધા માણસો કામ કરતા હોય એ જોવાનું હોય. તમારે અહીં લાંબુ થવું છે, સૂવું છે? ના બેટા હું બેઠો. હા બેસ, હમણાં આવે. મારો સ્વભાવ ચીડચીડિયો નથી. આ તારી બા હે ને હા એ ચીડચીડિયો સ્વભાવ. તે એક તો આ હાથ પગ કામ નથી કરતા અને આખો દી એનું ટક ટક. હા એ બસ થઈ જાય સારું, હવે રેડી થઈ જાય. હા હાલો હમણાં જો આવે છે એટલે હો બેસો તમે, હું આવું. હો હા હા હું શું કહું તને, આપણે અહીંયા આવ્યા તો આ ધમાના વહુને એમ નહીં થાય કે આ કોણ ગામડેથી આવ્યું, એ ન ગમે કહું. ગમે કે ન ગમે, આપણા દીકરાનું ઘર છે ને, આપણે ખાલી તો એમ તો આવ્યા જ નથી. આપણે તો આવી બીમારી થઈ છે ને ઈલાજ કરાવવા માટે અહીંયા આવ્યા છે, તો આપણે કઈ અહીંયા રહેવું છે? ઈલાજ કરાવીને આપણા ગામ વહી જવાનું. સારું હાલ. તો પછી આપણે અહીં રહેવું જ નથી ને મને ના ગમે. મને હે ને શહેરમાં ન ફાવે બહુ, ગામડે રહ્યો ને એટલે મને આ શહેરમાં બહુ નહીં ફાવે. અરે નથી રહેવાનું જ, આપણે તો વહી જ જવાનું ગામડે પછી. પણ તમે એક વખત આ બધી કરાવી લો, ડૉક્ટરને બતાવી લો હું તકલીફ છે, તમે હાજર થઈ જાવ ને પછી આપણે- ઓપરેશનનું કે ને તો ના જ પાડી દે. પણ આમાં ઓપરેશન આવે જ નહીં. તમારા મગજમાં એક ભૂસું ભરાઈ ગયેલું છે, ઓપરેશન ઓપરેશન. આમાં ઓપરેશન કરે જ નહીં, આવી જશે દવા ઇન્જેક્શનથી. આ અડધો કલાકથી બેઠી છું અને આ વરસાદ કેવો ચાલી લઈને વહી ગયા. કેમ અહીંયા બહાર બેઠી છે? એ તમારા બાના કારણે બહાર બેહવું પડે. ક્યાંક જાય ને માણા તો ચાવી આજુબાજુ ક્યાંક મૂકીને જાય. આવડું મોટું તાળું લટકાવીને ગયા છે, હવે મારે બહાર બેહવાનું ને વરસાદનું. તો તું ક્યાં ગઈ હતી તો બા તાળું મારીને જતા રહ્યા? એટલે બોલો એ ઘરમાં કઈ કામ ન હોય કે બહાર કે જઈને કરવું ન પડે કંઈક હોય તો તારે બાને કહીને જવાય ને હું બહાર જાઉં છું એમ. બોલો એ છે ને તમારા બાને ક્યાંય જવાનું નહોતું. મેં પૂછ્યું તું હોતે કે તમે ક્યાંય જવાના છો બા, તો હું ચાવી લઈને જાઉં બીજી. ના કે મારે ક્યાંય નથી જવું, તું તાર કામ કરીને આવું. આ કામ કરીને આવી તો જો બહાર બેહવું પડ્યું. આ પાડોશમાં ક્યાંક ગયા છે, હમણાં આવશે. એક તો મોબાઈલના ડબલાઈ ન રાખે, નકર એમાંય થાય માણાને કે ફોન કરીને બોલાવે. તપાસ કઈ રીતે બાજુમાં ક્યાંય છે કે નહીં? આખી શેરીએ જોયા બધા ઘરે ઘરે કે મારા બા આવ્યા છે, ખોવાણા છે, મળ્યા તમને? બધા ના પાડી. તો પણ આખી શેરી હું માથે લીધી, થોડી વાર બેસ ને હમણાં આવશે. પણ બહાર બેહવું કઈ વાંધો નથી, પણ આ વરસાદ આવે છે ને એટલે બહાર બેહવું તકલીફ પડે છે. નકર મને કઈ વાંધો નથી, આખો દિવસ નાખી રાત ભલે ને અહીંયા બેહી રહું. બહાર બેઠી છો, પલડે છે તું, પાર્કિંગમાં બેઠી છો. બોલો અને બહાર ન કહેવાય શું કહેવાય? આવો આવો આવો. અરે મને લીંબુ જોઈતા હતા શરબત બનાવવા. બોલો પાલુ, તું આ લીંબુની વાત કરશો ને, પણ હું તો આ ચાવીની વાત કરું છું. આ ચાવી જ નથી તો તને લીંબુ ક્યાંથી આપું? મારા સાસુમાં છે ને ગયા ને તો હારો ચાવી લેતા ગયા. હવે એની પાસે મોબાઈલનું ડબલું નથી તો હું એને ફોન કરીને જાણ કરું કે હું અહીંયા બેઠી છું બહાર આ વરસાદની. બોલ આના બાના ધંધા આવાના આવા જ હોય. પછી એમ કહે કે હિરલ તું મારી બાની આરે આખો દી બાદ કરે છે. હવે અમે એની મંદિરમાં મૂકીને પૂજા કરું ને તો થાય. તારું પૈતું હોય ને તો તમે બે વાતો કરો અને હું જાઉં છું શેરીના નાકે જોઈએ ઊભા હોય તો. હા અને પાછા તમે જલ્દી આવજો ને, મારે તમને ગોતવા આવવા પડશે કે મારા સંજય કોઈને મળ્યા ખોવાઈ ગયા છે. તું પણ શું યાર, તું છે ને આ લોકોની વાત જ કરમાં. મારે તો રોજની બળતરા છે. આ જ્યારથી ડોસા ને ડોસિયા ઘરમાં આવ્યા છે ને ત્યારથી અમારા ઘરમાં કંકાસ ખૂટતા જ નથી. અને આ તારા ભાઈ સંજય એને એ બાને કાંઈક કહીને એટલે ઉલાળા મારે, પણ એને એટલી ખબર નથી પડતી કે મારા બા છે ને મારી ઘરવાળીને હેરાન કરે છે. બોલ સાચી વાત છે, હું તો જાણું જ છું. એમનો સ્વભાવ જ જરાક એવો છે. અરે સ્વભાવ એવો હોય, આપણને ખબર કે ડોસીઓ જૂના જમાનાની જે સ્વભાવ એવો હોય, પણ વહુ લેટેસ્ટ આવે ને નવા જમાનાની તો એની હારે સુધરવું પડે. પણ ના, આ લોકોને સુધરવાનું નામ જ નહીં ને. બોલ ફાલ્ગુની, હું તને કહું ને એવું તું કરજે, નકર આ મારી જેમ હેરાન થવાના દિવસો આવશે. આમ જો તારા ડોસા ડોસી ક્યારે જવાના છે એ તો કે. અરે એ લોકો જવાના ગમે ત્યારે હોય, પણ હું એમને છે ને 2 દિવસથી વધારે તકવા જ નહીં દઈશ. કારણ કે મને ખબર છે એ ડોસાજી આવે ને એમનાથી ઉઠાય નહીં, બેસાય નહીં, હલાય નહીં. એમની પાછળ હવે ધમું નહીં હોય તો મારે મારી સાસુજી એમની સેવા જ કર્યા કરવાની. ઉઠાડો, બેસાડો, એમની પાછળ લાગ્યા રહેવાનું. ને પ્લસ પેલા સાસુજી એ
હાલો તમને આમ બેસાડું, હાલો તમને, બસ એની પાછળ લાગી રહી. બસ જો આવું જ ઘરમાં પંપાડ કરે ડોહા ડોહીને, એટલે આપણે એવું મગજ ફાટે ને તો કોક દી આપણને તો એવા વિચાર આવે ને કે આ લોકોને છે ને અડધી રાત્રે ક્યાંક મંદિરે જવાના બાને લઈ છે ને વૃદ્ધાશ્રમમાં નાખી આવી, એટલે ચિંતા જ જાય એક જાતની. ના રે ભાઈ, મારે તો ગામમાં જમીન છે, મકાન છે, એવું કરવાની ક્યાં જરૂર છે? આપણે એ લોકોને ત્યાં જ મોકલી આપવા ને પાછા. તે અમારે પણ ગામમાં જમીન તો ડોહું ગુડાણી જ છે ને, પણ ન્યા જવા જોઈએ ને, આ ડોહા ન્યાય હચવાતા નથી. આમ તો મારા સાસુ સસરાને અહીંયા નથી ગમતું શહેરમાં, એટલે વાંધો તો નહીં આવે. આ પપ્પાને બતાવવા માટે આવ્યા છે, હવે જોઈએ એ લોકો જવાની વાત નહીં કરે તો પછી આપણે કાઢતા તો આવડે જ છે. ફાલ્ગુની, હું તારી જેમ બહુ ભોળી હતી, આ એના જ પરિણામ ભોગવું છું જો. એટલે જ હું તને ચેતવું છું કે તું છે ને જેમ બને ને એમાં ડોહા ડોહીને ગામ ભેગા કરી દે. હું તો છે ને 2-3 દિવસ થાય ને એટલે ગમે એમ પાણીમાંથી પૂરા કાઢીને બાંધું, એટલે ઓલા ડોહા ડોહી કંટાળીને એમ કે હાલ સંજય બટા મને ટિકિટ કરી દે, મારે દેશમાં જવું છે. પણ મારે એમ તો ન કહેવાય કે હું એને હેરાન કરું છું. તું એ બહુ પાક્કી છે. પાકું જ રહેવું પડે આ દુનિયામાં, નકર આ દુનિયા છે ને આમ જો આમ ચણા મમરાની જેમ કાઢી નાખે આપણે ફૂંક મારીને. વાંધો નહીં, હું એ કાંઈ એવું જ કરીશ. 1-2 દી તો રહેવા દે, જોઈએ પછી એમનું કેવું રહી છે. લાગે તો પછી આપણે બી ચાલુ કરી દઈશું પાણીમાંથી પૂરા કાઢવાનું. હું કેવું રે, એવું ને એવું જ રે. આ છે ને 1917ની સાલના કહેવાય, 17મી સદીના કહેવાય, એટલે આ કાંઈ સુધરવાના નથી. એ તો સાચી વાત. આવે ને એટલે દોહીમાની ચકચક ચાલુ થઈ જાય, કેવા કપડાં પહેરે જ ને, કેમ માથું ઓળે જ ને, બધી મગજમારી. ને પાછા કેવા ખબર, એકે એક અનીથી પનીની બધી જ વાત છે ને દમુને કે, એટલે એ મારી પર ચીડાય. આ વરબૈરીના ઝઘડા નહીં થતા હોય ને તો બી સાસુ વચ્ચે માથું મારીને ઝઘડા કરાવે. તો હું એક તો આપણે છે ને ઘરવાળાને કાંઈ ન કહેવાય, એક આ ડોહા ડોહીને કાંઈ ન કહેવાય, એટલે વચ્ચેથી રસ્તો કાઢવો પડે. ખાલી એક પાણીમાંથી પૂરા કાઢીને બાંધવાનો અને ફટાફટ ડોહા ડોહી કહે કે ના હવે મારે ગામડા ભેગું થઈ જવું છે. એ સાચી વાત છે, આ તો કરવું જ પડશે. તો હું અને આમ જો આ ગરમી કેવી થઈ, આ વરસાદ આવે છે ને તોય તે, અને આ મારે ડોસીમાં હજી આવ્યા નથી. આ જો ને કિલો 1નું તો તાળું લટકાવીને ગયા, એ અલગ ગોદરેજનું. આ તોડવું કેમ? આ કેટલા મોંઘા આવે બધા તાળા હોતે. એની વાત નથી, સોનું ચાંદી ભર્યું હશે ને તારા સાસુજીનું. બોલો, સોનું ચાંદીની ક્યાં વાત કરશે? એમાં ડોહી અમારે બહુ પાકા છે, એ બધું છે ને હંતારી હંઘરીને રાખ્યું છે. તને ખબર નથી, મને હજી કીધું નથી કે એના વખતમાં એને કેટલું સોનું ભેગું કર્યું છે. કેમ છાતે બાંધી જવાના હોય, કમરે ચાવી લટકાવી રાખે. બોલ, આ ઉંમરે એક ઉંમરે ચાવી લઈને ફરવાની એમને શરમ નથી આવતી? તો હું એમ નથી થતું કે લાવ વહુને આપી દઈએ હવે બધો સાચવવા. પણ આટલી ઉંમર થાય તો માણસને સમજવું તો જોઈને કે હવે બધો વ્યવહાર વહુના હાથમાં આપી દેવાય. એવો હું શું કે જાતિ જિંદગી હોત ને વ્યવહાર કરવા ઘરના ને બહારના ને બધા. સાચી વાત છે, પણ હવે આ સાસુઓને કોણ સમજાવે? કાંઈ નહીં, લપ મૂક. હવે મારા સાસુ આવે ને એની રાહ જોઈને બેઠી છે. સંજય વગર મને લાગે ને યાર રોકાઈ ગયા લાગે છે. વાંધો નહીં, તું બેસ, મસ્ત વરસાદની મજા માણ. મારે ઘરે જઈને લીંબુ શરબત બનાવવાના છે, હવે પેલા ચંપાબેનના ત્યાંથી લેતી જાઉં. બીજું તો શું કરું? હા, પણ ચંપા માસીને કહે છે કે બીજી છોકરીને લગ્ન કરે ને તો ઓલા પાર્લરમાં ન જાય. સાચી વાત છે. ચાલ હા ચાલ મળો. ભલે, હા ભાઈ આ ફાલ્ગુની આવી ને તમારે 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ ક્યાં વહી જાય ને એ ખબર જ ન પડે. હજી થોડીક બેઠી હોત ને તમારા ડોસીમાં આવી જાય ચાવી લઈને. અમારા સંજયને ગોતવા જવા પડશે કે હું ક્યાં ગયા હશે હવે. અમે તને ના પાડી દીધો, હાવ થાકી ગયો. તને મેં કેટલી વાર કીધું મારે દવાખાને નથી આવવું, મને આ બોક્ટરનો કાંઈ ભરોસો નથી. એ મારા હાથ પગ ક્યાંક કાપી નાખશે ને તો હું પગ વગરનો રહીશ. આના કરતાં હે ને આ હાર્ડવેરને બતાવી દીધું હોત ને તોય સારું થઈ જાય. હા પણ હાર્ડવેરનું કંઈ કામ જ નથી, એ ડૉક્ટરનું કામ છે ને, તો ડૉક્ટર કરશે. તમે શાંતિ રાખો ને. આ ડૉક્ટરને બતાવ્યું, આ બધા રિપોર્ટો કરાવ્યા, હવે એમાં શું આવે એ જોઈને દવા લખી આપશે, પછી તમને થોડો ફરક પડશે. આમ કેમ કરો તમે? મને ગમતું જ નથી. બાપુજી, હા લીંબુ હા શરબત. બેટા, હા હા લો બા. હા હવે ગળું બેટા, અમારું ગળું હુકાતું હતું બહુ. એટલે જ હું લીંબુ શરબત બનાવી લાવીને. સારું પીવું. બા, ઠીક લાગે જ ને? આમ અચાનક તમારું કેમ આવવાનું થયું?
ની ફોન કે ની મેસેજ કઈ ખબર નહીં પડી. ધર્મેશને તો વાત કરી હતી ને, ધર્મેશને ખબર જ છે તો જ એ અમને લેવા આવ્યો ને. હા પણ ધર્મેશે મને વાત નહોતી કરી એટલે કે મને એમ કે અચાનક કેવી રીતે બાપુજી. નહીં, પપ્પાને વધી ગયું ને તો ડૉક્ટરને બતાવવાનું હતું, તો ધર્મેશ કહે તમે અહીંયા શહેરમાં આવી જાઓ તો એમ કે સારા ડૉક્ટરને બતાવીએ ને આ ટ્રીટમેન્ટ કરીએ તો વહેલા સારા થઈ જાય એમ કે. મેં તો ઓ બેટા ના જ પાડી હતી. આ લોકો મને જબરજસ્તી અહીંયા લઈ આવ્યા. મેં કીધું હાર્ડવેરને બતાવી જાય તો આ લોકો બસ એ એક જ. પણ આમાં હાર્ડવાઇડનું કામ જ નથી, આમાં તો આ જ ડૉક્ટરનું કામ છે જે તમને આ પેરાલિસિસનો એટેક આવ્યો છે એમાં. એ બધી ટ્રીટમેન્ટ એમ ન કર્યા કરો, વધારે થશે. એ છે ને ટ્રીટમેન્ટ થશે ને એટલે બધું આવી જશે ને ગામડે જ જવાનું છે ને આપણે કાંઈ રહેવું છે, આપણે કાં રોકાવું છે. તમે એક વખત સારા થઈ જાઓ પછી આપણે ચાલ્યા જઈશું. હમણાં તો રહેવું જ પડશે ને હવે ડૉક્ટરને બતાવવાનું તો. એટલે ડૉક્ટરને બતાવ્યું તો શું કીધું ડૉક્ટરે? પેરાલિસિસનો એટેક છે. અચ્છા, એટલે કેટલા ટાઈમમાં રિકવરી આવશે એવું કંઈ કીધું? ના હજુ કંઈ કહ્યું નથી. બધા રિપોર્ટ કરાવ્યા છે, હવે રિપોર્ટમાં શું આવે શું નહીં તો પછી જાણ થાય પછી આગળ ખબર પડે ને આગળ પછી દવા કઈ આપી નહીં આપી એ બધું ડૉક્ટર પછી ચાલુ કરશે. બરાબર, એટલે એમાં તો ખાસો સમય નીકળી જશે બાપુજીને. ના ડૉક્ટર દવા લખી દઈને એવું હશે જોઈએ અહીંયા રોકાવાય તો રોકાઈશું, નહીં તો પછી એમ જે ઠીક લાગે તે કરશું. ના એટલે તમે રોકાવો એનો વાંધો નથી પણ બાપુજી હેરાન થાય ને એટલા માટે હું તો કહું છું કે ખાસો તમે સમય નીકળી જશે. જોઈએ હવે ધર્મેશ શું કહે છે પછી વિચારીએ છે. મને તો હું તો કહું છું બેટા કે મારે દેહમાં હોય જાય પણ આ મને જવા દે તો થાય ને. જો બાપુજીનું મન નહીં માનતું હોય ને તો એમનું મન મારીને અહીંયા નહીં રહેવાય. મારું તો એટલું જ માનવું છે. હા એ તો હું પણ એમ જ કહું છું પણ ડૉક્ટર દવા લખી દે એને પછી કેમ છે કેમ નહીં એક બે આની ફરક પડી જાય તો આપણે એમ કે પછી એ દવા ગામડે જઈને પણ ચાલુ રખાય અને ના ફરક પડે તો પછી અમે વહી જઈશું ત્યાં વૈદ્યને બતાવી દઈશું. હા એ વાત બરાબર, પણ આમ તો દવા તો ધમુ પણ લખીને આપી જશે, મતલબ લખાઈ લેશે ને મોકલી આપશે. કારણ કે જો બાપુજીને અહીંયા ગમતું ના હોય ને ખોટી તબિયત વધારે બગડે એના કરતાં તો એમને દેશમાં જવું છે ને તે દેશમાં જ સારું. ત્યાં એમની તબિયત સારી થશે કેમ કે એમને ગમતું વાતાવરણ મળશે. અહીંયા શું હોય સિટીમાં બધા કન્જસ્ટેડ એરિયા હોય, ટ્રાફિક કેટલું બધું હોય, ધુમાડો એટલું, પોલ્યુશન એટલું, એટલે કદાચ પપ્પાને નથી ગમતું. કાંઈ વાંધો નહીં, ધર્મેશને વાત કરશું, પૂછી લઈશું ને એવું હશે ને તો ટિકિટ કરાવીને અમે અહીંથી વહી જઈશું. હા પણ કંઈ નહીં, ડૉક્ટરને બતાવવા જવાનું હોય ને તો બતાવી દેજો પહેલાં, કારણ કે ડૉક્ટર શું કહે છે એમને કઈ રીતે કઈ ટ્રીટમેન્ટ કરવાની છે. પછી અહીં ટ્રીટમેન્ટ આપે તો પછી અમારે અહીં રહેવું પડે, ખાલી દવા લખીને દઈ દઈ તમે વહી જઈશું દવા લઈને ગામડે. બેટા આમાં કેવું છે કરમની પીડા તો ભોગવવી જ પડે. એ સાચી વાત કરી, કરેલા કરમ અહીંયા જ ભોગવીને જવાનું છે બાપુજી. હવે ધર્મેશ જેમ કહે ને એમ કરવાનું. એ એમ કે નથી જવાનું તમારે અહીં જ રોકાવાનું છે તો અમારે રોકાવું પડે. બરાબર છે, વાંધો નહીં, હું રસોઈની તૈયારી કરું છું. બરાબર, તમે બેસો. બેટા મારા આટલું ખીચડી અને દૂધ બસ, બીજું કંઈ નહીં. સાદું કરજો, મને બીજું કંઈ નથી ભાવતું. મમ્મી તો પછી તમે ખીચડીનું દૂધ ખાઈ લેશો ને? હા ચાલશે. બરાબર, તો બધામાંથી ખીચડીનું દૂધ જ કરી નાખું એટલે બધું એક સાથે પતી જાય. હે ને? સારું, ચાલો તો હું રસોઈ કરું. મને તો આમ હાથ તો આમ લેવા દે, આખો હાથ એ હાથ તમે ઈ ના કરો તો મને આ છે ને બધી નસો બધી આમ ખેંચાઈ જાય આમ એમ થઈ જાય પછી એટલે આપણે આમ જ રાખવા પડે પછી કાયમ માટે એમ હાથ રહી જશે. આ ભેગા નથી થતા આંગળા, એનું હું તો કરું મારે? હું કરવાના હવે આવ્યું જ દુઃખ તો હું ભગવાન તમારી હાથે કેમ દિવસ જાય મારા. એટલે જ કહું હજી બીજું કરી લે. હા તો તમને કોણ સાચવે? હું મારી રીતે હું ગામડામાં એકલા રહેવાના એમ? એકલો વાડીએ રહી. હે હવે હાલતમાં તમને કોણ જમાડશે કોણ કરશે? મારી મજાક જ ઉજે. તમને જમાડશે કોણ, નવરાવશે કોણ, તમારું બધું કામ કોણ કરશે? આનાથી તમારી જાતે કપડાં પહેરાતા કે કંઈ તો થતું નથી, એ બધું કોણ કામ કોણ કરશે તમારું? અત્યાર સુધી તો હું જાતે જ કરતો હતો ને, આ બીમારી આવી એટલે. તો એ બીમારીમાં જ સાથની જરૂર હોય ને માણસને.
જિંદગી તો એમ તો બધા ખુશી ખુશી જીવી લે, પણ આવા સમયે જ માણસની જરૂર પડે. તું કરેશ ખરા બરોબર, પણ મને સંભળાવેશ બહુ મેણા બહુ મારસ તું મને. મારાથી આ મગજમાં મથોડા મારતું હોય ને કોક એવું લાગે. પણ તમે સાંભળતા જ નથી તો મારે બોલવું પડે છે ને. તો આ કાનમાં નાખી આ કાનમાં કાઢી નાખવું એમ કે? હા, કાઢી નાખવાનું. એક કાને સાંભળવાનું ને બીજા કાને કાઢી નાખવાનું. જો મસ્તી ચાલુ કરી દીધી. મસ્તી તને હું ગમતો જ નથી ફાઇનલ. ભગવાન, એમને તમને ગામડેથી અહીં હારા કરવા લઈને આવી. મારી મજાક કરમાં. મજાક ન કરતી તમારી. બીમાર માણસ શું એટલે? બીમાર માણસની કાં વાત કરો છો? તમારા દીકરાને તો એવા તો બે દી પણ તમારી વહુને નથી ગમતું. એ તો એમ કે તમારે ક્યારે જવું છે ગામડે, તમે ત્યાં જ સારા એમ કે. ચલો સારું તું જા, મને શાંતિ. હાર ચલ હું ચાલે. એક તો યાર ઘરનું કામ પહોંચી નથી વળાતું, એમાં આ દોહાદોહી ક્યારે જાય ખબર નહીં. આ ધમુએ કંઈ સમજતો નથી. હાય ફલુ, શું કરે છે? બસ જો આરામ. તમારા રાજમાં શું હોય? અરે વાહ, ક્યાં બાત હે. શું ક્યાં બાત હે? હું ટોન્ટ મારું છું એટલું એ સમજ નથી પડતી. અરે પણ શું થયું છે? શું થયું છે યાર? આ બાપુજીની ટ્રીટમેન્ટ અહીંયા કરાવવી જરૂરી હતી, એ ગામમાં પણ થતે ને. અરે આપણી આજુબાજુના ગામમાં એવી કોઈ ડૉક્ટર નથી કે જ્યાં પપ્પાની ટ્રીટમેન્ટ થાય, એટલા માટે અહીંયા લાવવા પડે. તો યાર અહીંયાથી ટ્રીટમેન્ટ યા મેડિસિન બધું ત્યાં મોકલી અપાય. એક તો મારાથી ઓલરેડી ઘરનું કામ પહોંચી નથી વળાતું, એમાં એ 2 જણનું કામ કરવાનું. અરે યાર એ અહીંયા ને અહીંયા ક્યાં રહેવાના છે? જ્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલે ત્યાં સુધી. અરે એ મમ્મી પપ્પા જ કહેતા હતા કે મને લોકોને અમને આ ગમે નહીં, અમારા લોકોને જતું રહેવું છે, એટલે ઝાઝા દિવસ નથી રહેવાના, જેટલા દિવસ રહેવાના એટલા દિવસ તો તું સાચવે ને. સાચું છું, પણ હું પણ થાકી જાઉં છું. તમે મને કેમ નથી સમજતા? અને બાપુજી મને નથી ગમતું કર્યા રાખે છે. ખાલી ખોટું એમની તબિયત અહીંયા વધારે બગડશે, મને તો એવું લાગે છે. પણ એટલે જ કહું છું, જો ડૉક્ટરની ટ્રીટમેન્ટ થઈ જાય, સારું થઈ જાય એટલે તરત જ બીજા દિવસે નીકળી જશે. એટલે જ્યાં સુધી એની ટ્રીટમેન્ટ થાય, ડૉક્ટર દવા આપે, એ બધું ન પતે ત્યાં સુધી તો રાખવા પડશે કે નહીં? આપણી સિવાય એમનું છે કોણ? એમ કહેતું મને. બધી વાત બરાબર, પણ બાને એમ ન થાય કે ચલો 2 માણસનું કામ વધ્યું છે તો આપણે થોડું શાકભાજી ફોલવામાં મદદ કરીએ, કે બેઠા બેઠાના 2 કામ કરીએ. બસ બાપુજીની બાજુમાં ને બાજુમાં. પણ તને તો ખબર છે કે પેરાલિસિસ આવેલો છે એટલે એનાથી કંઈ કામ નથી થતું. સ્પેશિયલ સતત મમ્મીને પપ્પાની બાજુમાં જ રહેવું પડે છે. એને પાણી જોતું હોય, ઊભું થવું હોય, બેસવું હોય તો બધું એને હાથ પકડવો પડે છે, એટલા માટે છે. પાણી જોતું હોય, આ જોતું હોય, બધા ઓર્ડર તો મારી પર કરવામાં આવે છે. બા ગયા ઊભું થઈને ગયા આપે જ છે. એક કામ કર, તું શાંતિ રાખ, હું મમ્મીને વાત કરું છું. જેટલા દિવસ અહીંયા રહેશે ને એટલા દિવસ તને કામમાં મદદ કરશે. બસ હવે ખુશ? હા. સ્માઇલ પ્લીઝ. ગુડ ગર્લ. ઓકે, તો કંઈ નહીં, ચાલ તો હું મમ્મી સાથે વાત કરું છું. અને શું આજે જમવાનું શું બનાવવાનું છે મને કે? ચાલ. એ આજે પપ્પાને ખીચડી ને દૂધ ખાવું છે, તો પછી બધા માટે એ જ કરી નાખીશ. ઓકે ચાલો, વાંધો નહીં. ઓકે, ગુડ ગર્લ. ઓકે ચાલ. આમ તો પછી મારો ધમુ ડાયો છે, સમજાવવો પડે થોડો એને. હા બા બોલો. હું શું કહું કે તું જે કંઈ જમવાનું બનાવે ને બેટા, કાલે ખીચડી એ બહુ તીખી હતી એટલે અમે છે ને મસાલો ઓછો ખાઈએ, તો તાર થોડો મસાલો ઓછો નાખવાનો. દાળ અમને છે ને એસિડિટી થઈ જાય વધારે મરચાં ખાઈએ તો. મને એવું ને તારા બાપુજીને એવું છે. પણ બા મને ને ધમુને તો થોડું સ્પાઇસી જ ખાવા જોઈએ છે. પણ હવે અમે રહીએ એટલા દિવસ થોડું સાચવી લો ને. સારું, એવું કરીશ, પહેલાં તમારા માટે ખીચડી કાઢી લઈશ, પછી અમે મસાલો નાખી દઈશું. હા, અમે એટલું તીખું નહીં ખાઈએ ને એ બધી એસિડિટી થઈ જાય છે. તમે છે ને ખોટી ચિંતા કરતા હતા. આ ડૉક્ટરે શું કીધું? કાંઈ ઓપરેશનની જરૂર નથી. આરામથી આ મેડિસિન દવા બધી લેશો ને અને કસરત કરશો ને એટલે બધું રેડી થઈ જશે. હું તો છે ને જમું. હા, પેલા તો બી ગયો હતો. અરે એમાં બીવાનું ન હોય. મને એમ કે આ લોકો ઓપરેશન કરશે ને તો મારો પગ કાપી નાખશે. ના કાંઈ ન થાય. આ પગ તો જો હમણાં હજી તો ટ્રીટમેન્ટ ચાલુ કરીને ત્યાં અસર ચાલુ થઈ ગઈ. ડૉક્ટરે કીધું છે તમે સમયસર દવા લેશો ને એટલે એકદમ રેડી થઈ જાય, પહેલાં જેવું થઈ જાય. પણ આ હાથ છે ને આમ જકડાઈ જાય છે ક્યારેક ક્યારેક, તો આ મને હાથ સીધો નથી થતા. હા, એ દવા જેમ જેમ લેવાનો
કસરતવાળા આવે ને એ કસરત કરાવશે ને એટલે એકદમ રેડી થઈ જશે. તમે જરાય પણ ટાઈમસર દવા લઈ લેજો. પછી દેહમાં આવી જવું. હા હા તમારે સારું થઈ જાય એટલે તરત દેશમાં હું તમને મને અહીંયા નથી હોરવતું. હા 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 આરામથી આરામથી શાંતિથી હા 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 આવો આરામથી હો, શાંતિથી બેસજો, શાંતિથી બેસજો. જયા બેટા હા જી હો, બેસ આરામથી હો, શાંતિથી. શું કહ્યું ડૉક્ટરે? દવા આપી છે, ચિંતા કરવા જેવું કાંઈ નથી, દવાથી સારું થઈ જશે. અને પેલા ફિઝિયોથેરાપિસ્ટ આવે ને કસરતવાળા, એ કસરતવાળા આવી અને કસરત શીખવાડી દેશે. એ પ્રમાણે રોજ આપણે ઘરે કરાવવાની એટલે વાંધો નહીં આવે, એકદમ સારું થઈ જશે. એવું છે? હા, જો વધારે તકલીફ લાગે ને તો બીજી વાર બતાવવા જવાનું, નહીં તો દવા જે આપી છે ને એ કન્ટિન્યુ ચાલુ રાખવાની. જેમ કીધું સારું થઈ જાય, એકદમ પહેલા જેવું થઈ જશે, ચિંતા કરવા જેવું નથી. હાથ કેમ આવો પાછો થઈ ગયો? હા એ તો રહેશે જ, હજી કસરત બસરત થાય ને પછી રેડી થશે, ત્યાં સુધી તો આવું રહેશે. કસરત થાય, દવા બધી લેવાય ને પછી અસર થાય ને. પણ અહીંયા બતાવવાથી ફરક તો પડે ને, ને તમને સારું થાય ને, એ જોવાનું કે ના જોવાનું? પણ આ હાથ છો ને, હાથ હા તે તમારે જેમ જેમ દવા પડશે ને પેટમાં તેમ તેમ ફરક પડશે શરીરમાં. સમજાયું કે નહીં? તમને સમજાઈને થાકી જાવ, મારું મોરું દુખતું થઈ જાય, પણ તમે સમજતા નથી. તું તો મારી મજાક જ જો. કરજે. મજાક ક્યાં, પણ મજાક ક્યાં કરે છે? ખાલી કહે છે તમને મમ્મી. પણ ટોક 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 એક ધારી લબ 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 એનું મોઢું બંધ જ નથી થતું. તમારે મારે હું એકલો જ રહેવાનું. તું તારી બાને રાખ. ના ના, હું કઈ એને છોડતી હોય દીકરા? એવું મેં તમને પહેલાંય કીધું છે ને, આ થોડા બીમાર હોય ને એટલે એનો સ્વભાવ થોડો આમ કિચકિચવાળો થઈ જાય. જેવું સારું થઈ જશે ને એટલે બધા પહેલાં જેવું નોર્મલ થઈ જાય. તમે જરાય ચિંતા નહીં કરો. અને જો હું તમને છે ને દવા બધી સમજાવી દઉં છું, એ પ્રમાણે દવા એને આપતી રહેવાની, બરાબર? એટલે બધું થઈ જાય. ફાઇલમાં બધી દવા છે, હું દવા લઈ આવીશ અને બધી દવા હું તમને બતાવી દઈશ. એ રીતની રોજે રોજ 3 ટાઈમ આપવાની છે દવા, બરાબર છે? તો એના મગજમાં કેવું ભૂસું ભરાઈ ગયેલું? તું અહીંથી જતી રહે વહી જા, તારું કંઈ કામ નથી. મને આવું કયા કરે છે, પછી મારે ત્યાં કેવી રીતે એની સાથે રહેવું? જો પીલુડા પાડવાનું ચાલુ કરી દીધું. તો પાડે જ ને. તમે મને કેટલી હેરાન કરો, જ્યારથી બીમાર થઈ ગયા ત્યારથી મને હેરાન કરો છો, તો હું કેટલું સહન કરું? આ જો છોકરો 2 દિવસમાં જોઈ છે કે કેટલું તમે મને હેરાન કરો છો. બધી ખબર છે, તમારે બધી ખબર છે, કોણ કોને હેરાન કરે એની બધી ખબર. એવું ન હોય પપ્પા, તમે શાંતિ રાખો ને. અને પપ્પા તમારો પહેલા તો હાથી નહોતો ઉચકાતો, અત્યારે તો તમારો હાથી થોડો ઉચકાય છે. પણ આ બેટા આમ સીધો નથી થતો. હા તો પણ ટાઈમ લાગે કે નહીં બધી વસ્તુને? હા, દવા લે, બધું થાય, બોલો ફિઝિયોથેરાપિસ્ટ આવશે, ઘરે કસરત શીખવાડી દેશે એટલે બધું થઈ જશે એમ. હા હા, મને કેટલા ઇન્જેક્શન મળ્યા? ઇન્જેક્શન ક્યાં માર્યા જ નથી, તો? ખાલી દવા જ આપી છે અને બધું તપાસ કર્યું છે. તપાસ કર્યું અને દવા આપી છે. વધારે એવી તકલીફ હોત ને તો તમને ઇન્જેક્શન ને ઓપરેશન ને એવું ક્યાં કરવું પડત, પણ એવું કાંઈ કરવાની જરૂર નથી. તો અત્યારે કહેશે ને કલાક રહીને બાજુ આ જ બધું પૂછશે, એવું થઈ તો જાય. પછી મારે કેમ એની અંદર રહેવાય બેટા? તમે ચિંતા નહીં કરો મમ્મી, હજી અહીંયા છો ને તમે, ત્યાં સુધીમાં ઘણું પપ્પાને સારું થઈ જશે, એનો સ્વભાવ સારો થઈ જાય. એની જેવી મને કરી લાગશે, મને તો એવું લાગે છે. મમ્મી આ સમયે એમની તબિયત ખરાબ છે ને એટલે એમનું મગજ થોડું ઓછું ચાલતું હોય, તો તમે શું વધારે હવે લપ કર્યા કરો છો? પણ મને કેટલા હેરાન કરે છે. આ લોકોને શું કરવું? કંઈ નહીં, તમે શાંતિ રાખો, બધું સારું થઈ જશે. જો પપ્પા હમણાં દવા આપી દે, અને જો દવા છે ને બધી દૂધમાં આપવાની છે, તો ફાલ્ગુની તું એક ગ્લાસમાં દૂધ લઈ આવની એટલે પપ્પાને દવા આપી દે, બરાબર છે? અને તમે જરાય ચિંતા નહીં કરો, એકદમ સારું થઈ જશે. અને તમારે આજે શું જમવું છે? ડૉક્ટરે બધું જમવાની હા પાડી છે, તમને જે કેવું હોય ને એ કહેજો એટલે ફાલ્ગુની બનાવી દેશે. હો, અત્યારે દૂધ લઈ આવજો એમના માટે. હું દૂધ ગરમ કરી લઉં, હા. એટલે થોડી વાર લાગશે, પપ્પાને હોય તો આરામ કરે. હા 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 હા. આખા ઘરનું કામ મારે જ કરવાનું છે. દોહીમાં ત્યાં બેઠા રહેશે. ફાલ્ગુની શું કરે છે? કઈ નહીં, જો આ ગધા મજૂરી, બીજું શું હોય? મેં તો તને પહેલા જ કીધું હતું કે તું આ ગધા મજૂરી કરવાનું બંધ કરી દે. મને એવું લાગે છે કે આ ડોસી તારા ઘરે આવ્યા ને ત્યારથી આ તારું કામ વધી ગયું લાગે છે. સાચું કહું ને, કામ વધી નથી ગયું, ડબલ થઈ ગયું છે. પહેલાં અમે 2 જણ હતા એટલે 2 જણનું કામ હોય, હવે ડબલ થઈ ગયા, 4 જણ થઈ ગયા. એમાં બી પેલા દોશીમાં એ તો સસરાજીની બાજુમાંથી ઊભા જ નથી થતા. જાણે કે વર્ષોનો પ્રેમ હોય ને, છૂતા જ નથી પડતા. એટલું તો અમે એકબીજા સાથે ટાઈમ નથી વિતાવતા. બોલ, મેં તને હજુ ગઈકાલે જ કીધું હતું ને
કે તું ડોસા ડોસીને પાણીમાંથી પૂરા કાઢીને એની હાથે લડ. બે કાલે લડવા માટે તો છે ને મેં ખીચડી તીખી કરી. હા ખીચડી થોડી તીખી મસાલાવાળી બનાવી. વાવ બેટા આવી તીખી મસાલાવાળી ખીચડી અમને નહીં ચાલે. એમાં તો સસરાજીએ ધમુને પણ કહી દીધું. વિચાર કર. શું કીધું વળી? કે ખીચડી તારી વહુ કેવી તીખી બનાવે છે અને કે જે મસાલો ઓછો નાખે. ધમુ મને કેવા બેટા. પણ તારે ફાલવું એવું કહેવાય ને કે તમારી વહુને તો પછી કોને કે ખીચડી બનાવી દે, કેમ કે ધમુની વહુને તો ખીચડી બનાવતા આવડતી નથી, તને બોલતા જ નથી આવડતું આવું બધું. એ તો છે હાચે. મેં વેઠી નહોતી ને સાસુ અત્યાર સુધી એટલે. તો હું અમે કંઈ વર્ષો પહેલાંની વેઠતા નથી, પણ આ તો છે ને સમય આવે ને એટલે બધું શીખાઈ જાય. એ હું એ શીખીશ નહીં તો ભગાડીશ એ લોકોને. હવે કંટાળી ગઈ છું હું તો. પણ તું ધમુને કહે ને તારા કે આ ડોસાને ગામડા ભેગા કરે. ધમુ આજે ગયા હતા ડૉક્ટર પાસે બતાવવા, તો ડૉક્ટરે કીધું કે પેલી ફિઝિયોથેરાપીની કસરત ને બધું કરવાનું છે, એ બધું શીખી જાય ને પપ્પા પછી એમ કે એ લોકોને ગામડે મોકલજો. એ પાછા મારા દોરડાયા છે ને, એને કાંઈ કહેવાય એવું છે? મમ્મી પપ્પા વિશે કહે એટલે થોડો દિવસ ખમી જાય ને એ લોકો જતા રહેશે, બસ એનું શું હોય. પણ આ ફિઝિયોથેરાપી કરાવતા કરાવતા 7 ભાવનો વયા જાય. આ કેટલા દિવસ ત્યાં હું તને જોઉં છું, તું કેટલું કામ કરે છે બોલ. મને તો બહુ દયા આવે છે ફાલ્ગુની તારા પર. શું કરું પણ કીધું કામવાળી રખાયેલો એ પણ નથી રખાવતા. તું કામવાળીની વાત જ કરમાં. આ હું એ સંજયને કેટલા વખતથી કહું છું કામવાળીનું, પણ નહીં કામવાળી નથી રાખતા, તો મેં ડોસીને કાઢી મૂક્યા. એટલે હું તો રોતી બેનું જ કામ રહી. શું વાત કરે? ક્યારે? અરે કેટલા દિવસ ત્યાં કાઢી મૂક્યા ને હું. ના હમણાં તો તારું મારીને જતા રહ્યા હતા ને તારા સાસુ, પછી ઝઘડો કર્યો. તો કર્યો જ ને, એ જ દિવસે કર્યો. મને ખબર જ હતી કે તું આજે કંઈ પાણીમાંથી પૂડા કાઢશે જ. તને મારી ખબર જ નથી એટલે તો હું તને કહું છું કે આ ડોસીને કાઢ. પણ હવે શું કરું? જેટલું થાય છે એટલું તો કરું છું, પણ એ લોકો ખબર નહીં માથે ચડીને જ બેઠા છે. કઈ વાતે સમજતા જ નથી. વહુ બેટા જ કર્યા રાખે છે. તું બહુ ભોળી છો ફાલુ. શું કરું? બિચારી, હું તને કહું ને એટલું જ કરવાનું, વધારે કંઈ કરવાનું જ નહીં. એટલે ચાલે બધું, ઘરનું ગાડું ચાલ્યા કરે. ના ના ગાડું ચલાવવાનું નથી, એ લોકોને ભગાડવાના છે. હું કંઈ અહીંયા બધું એ લોકોની મજૂરી કરવા નથી આવી. મારી પણ કંઈ લાઈફ છે. કેટલા ટાઈમથી મારા ફ્રેન્ડ લોકોને ફોન નથી કર્યો, કેટલા ટાઈમથી અમે કશે બહાર નથી ગયા, નથી ધમુ કશે લઈ જતો. પણ ધમુ ક્યાંથી લઈ જાય તારો? આ એના મા બાપની સેવા કરવામાંથી ઊંચા આવે તો ને મારો ભાઈ. એ જ સાંજે આવે ને એટલે બેસી જાય. બાપુજી કેમ છો? જય માં, દવા પીધી? ફાલ્ગુની દૂધ ગરમ કરી આપ, દવા આપી દે, બસ. પણ તારે મારા ભાઈ ધમુને એમ કહેવાય ને કે હું આ છે ને ઘરવાળી બનીને આવી છું, આ ઘરની કામવાળીને બનીને નથી આવી. આમ છે ને પાછા ધમુ સારા છે, એની સાથે ઝઘડો કરવાનું મને મન નથી થતું. તો છે ને અમારા સંજય કંઈ જેવા તેવા નથી, એ ધમુ કરતા હાથ ગરજે હાર્યા છે. પણ આ ડોસીના લીધે મારે સંજયને હારે બાંધવાનું કેટલી વાર થાય છે બોલ. એ વાત સાચી, કારણ કે એમની સાથે બાંધીએ ને તો જ એ એમને બગાડે, નહીં તો પછી એ તો ખમી જાની જતા રહેશે જ કર્યા કરે. સારું, હવે તું છે ને આ પ્લેટફોર્મનું કામ પૂરું કર અને હું મારા ઘરના પ્લેટફોર્મનું કામ પૂરું કરું. આ છે ને મને થોડીક વાત કરવી હતી ને તારી સાથે, એટલે બધું કામ મૂકીને પાછી આવ્યા છે. તો તારે આવી રીતે આવ્યા કરવાનું યાર, મને બી સારું લાગે. એક તો હું કશે જઈ નથી શકતી આ ડોસીની સેવામાંથી. અરે હા, જો મને વાત ભૂલાઈ ગઈ, હું કયા કામ માટે આવી હતી ને તને બીજી વાતમાં ગૂંચવાવી દીધી. તું મને કહેતી નહોતી કે મારે સાડી ને કુર્તી લેવી છે? હા, તો અહીંયા બાજુની માર્કેટમાં એક દુકાન છે ને, ત્યાં મસ્ત કુર્તી આવી છે અને 50% છે ને ડિસ્કાઉન્ટ છે. શું વાત કરે? હા, પણ તું આ ડોસીનું કામ પતાવ ને તો જલ્દી માર્કેટમાં જઈએ આપણે કુર્તીને એવું લેવા. એ સારું, હું ફટાફટ કામ પતાવું ને તારા ઘરે આવું છું, પછી આપણે જઈએ સારીને કુર્તી લેવા. એક બરાબર? કામ કરજે, મને ફોન કરજે, એટલે છે ને ઘરે છે ધક્કો ન ખાવો. હા બેન, હું તને ફોન કરીશ. બસ જા, તું એ તારું કામ પતાવ, હું ફટાફટ મારું કામ પતાવ. સારું, ચાલ મળીએ. હા, હા પછી મળીએ. ચાલ બાય. હા, બાય. એક મારી ફ્રેન્ડ સારી છે, એ તો હું તો એકલી જ પડી જાત અહીંયા. એ છોકરા, એ સંપત, અહીંથી પાણી સાફ કરી નાખજે. હા, બહુ પાણી ભરાણું હે મારી. હા, કેમ છો કાકા? હા હા, સારું છે હો ભાઈ. સારું ને? તમે કોણ? ઓળખાણ ન પડી. આ તમારો પાડોશી સંજય. પણ ભાઈ, હું તો આ ધમાની ઘરે ક્યારેક આવું, એટલે બહુ ઓળખું નહીં. પણ તમે બાજુમાં રહ્યો એમ ને? હા, બાજુમાં. હા,
કાકા મને હિરલે કીધું તમારી તબિયત ખરાબ છે એટલે તમે અહીંયા દવા લેવા માટે આવ્યા છો. હા હા બેટા આ જો ને મારે તો આવું નહોતું પણ આ પરાયણે મને લઈ આવ્યા. હા હાથ છે ને આ સીધો નથી થતો જો મારો એટલે તો શું કીધું ડૉક્ટરે તમને? કાંઈ ખબર નથી, કંઈક દવા આપી છે એટલે હવે 2 ટાઈમ દવા પીધી, સારું છે થોડુંક, પણ આ હાથ છે ને આ થોડુંક હજી આમ સીધો નથી થતો. આમ ક્યારેક આમ વળી જાય ને પછી હવે સીધો નહીં થાય. જો હવે કરો તમે આજે હા બસ હા, બીજો તો કાંઈ વાંધો નથી. કેટલા દિવસ રોકાવાના કાકા તમે? મારે તો આજે આ લોકો એમ કહે કે જાઓ તો હું તો વયો જઈશ, મને ત્યાં હોરવતું જ નથી. પણ તબિયત સારી થાય પછી જવાય ને. આ ધમું એમ જ કહે મને તો ને કંટાળો આવે છે એમ થાય જલ્દી દેહ ભેગો થઈ જાવ. વાડીએ એ મજા આવે, શેરડી વાવી હજુ ભાગમાં આપી દીધી. તમારે અહીંયા શું કરો તમે? અત્યારે અહીંયા હું ગાડી ચલાવું. એ કઈ ગાડી? મોટી ગાડી ચલાવું, ટ્રક. તો અમને મૂકી જાય ને દેહમાં. ટ્રકમાં થોડું જવાય કાકા, તમારી હાલત ખરાબ છે. આ તો એવું કંઈ નથી ભાઈ, આ તો એ બાજુ જો જતા હો તો અમારે તો બસમાં જવું, છકડામાં, અમે તો ગામડામાં છકડામાં જાય. છકડામાં જાઓ કાકા, હા પણ આ ટ્રકમાં લાંબી લીડમાં એક તો તમારી તબિયત ખરાબ છે અને તકલીફ પડે. આ તો કહેવાય નહીં તમે ધમાના પાડોશીઓ, પણ અત્યારે સમય એવો છે ને કે આ વહુને ને છોકરાઓને ન ગમે હવે માવતર. આ તો ઠીક છે હવે 2-4 દી પૂરતા મેં દવા લેવા આવ્યા. કાકા પણ તમારા દીકરા છે તો દીકરાને તો મા બાપ વાલા હોય ને. બધું સાચું ભાઈ. આ સીધો કરતો હાથ પાછો આમ થઈ ગયો છે. કેમ એમ થાય છે તમને? કોને ખબર, આ હાથનો જ સારું પ્રોબ્લેમ થઈ ગયો છે. સાસુમાં કેમ શું થયું છે? કેમ આરામમાં છો? અરે બેટા થાકી જવાઈશ. લો, આખા ઘરનું કામ હું કરું અને થાકી તમે જાઓ છો, જબરું કહેવાય નહીં? પણ તને તો ખબર છે ને કે તારા સસાની તબિયત સારી નથી, તો એની સાથે એની જોડે રહી રહીને આખો દિવસ મને થાક લાગે છે. પણ તમારે તો એની બાજુમાં બેસી જ રહેવાનું હોય ને. અહીંયા તો આખા ઘરના કચરા, પોતા, વાસણ, કપડાં, રસોઈથી માંડીને પ્લસ પપ્પાને દવા આપવાની, દૂધ ગરમ કરો, એક એક કામ મારે કરવાના હોય. તો હું થાકી જવી જોઈએ કે તમે થાકી જવા જોઈએ? પણ તું તો જુવાન છે ને, અમારી ઉંમર થઈ ચૂકી. અમે તારા જેવા જુવાન હતા ને ત્યાં તો અમે ગામડામાં બધું જ કામ કરતા, ઘર કામ કરતા ને ખેતરનું કામ કરતા. આ દીકરાને મોટો કર્યો તો કે જેમ તેમ દોરો થયો છે. દીકરાને પણ મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, પરણાવ્યો, કેમ બધા જ વેટ કર્યા ને અમે પણ. એ તમારી બધી જ વાત સાચી, પણ એ તો તમારી ફરજમાં આવે છે દીકરાને મોટો કરવો, ભણાવવો. બધા મા બાપ કરે છે. મારા મા બાપાએ પણ મને બહુ ભણાવી છે, બધું બહુ કર્યું છે અમારી માટે. તો એ તો બધાના મા બાપની ફરજ હોય. એટલે અમને આશા નહીં હોય કે અમે દીકરો પરણાવીએ તો અમે પણ સાસુ સસરાની ફરજ સેવા કરવાની તારી પણ હોય ને બેટા. જો મમ્મી, મારાથી થાય છે ને એટલું હું કરી જ લઉં છું. હું તમને ક્યારે કંઈ કહેવા આવી છું કે તમે મને આ કરાવો કે તે કરાવો? પણ સાસુની પણ કંઈ ફરજ બને કે લાવો વહુ એકલી કામ કરે છે તો બેઠા બેઠાના 4 કામ કરી આપીએ. સારું, તો શું કામ કરવાનું છે? શું કામ કરવાનું છે એમ નહીં હોય મમ્મી. તમારે થોડું ઊભા થઈને આવવાનું, ફ્રી થાવ તો કે લાવ દીકરા શું કરે છે, લાવ હું તને રોટલા ઘડી આપું, કે લાવ હું તને 2 વસ્તુ સમારવા લાગું. બરાબર છે. હું નવરી પડીને આ 5 કે 10 મિનિટ જ સૂતી હોઈશ ને આ તું આવી મને તરત જ કે મમ્મી શું કરો છો, આરામ કરો છો. પણ હું પણ થાકું કે નહીં, મારી હવે ઉંમર થઈ ચૂકેલી છે. જો મમ્મી, ઉંમર થઈ ગઈ હોય એ બધી વાત બરાબર છે, તો હું તમને કપડાં વાસણ કરવા નથી કહેતી કે નથી કચરા પોતા કરવા કહેતી.
હા પણ તમે રસોડામાં ઊભા ઊભા બે વસ્તુ કરી શકો છો કે લાવ દીકરા હું આજે શાક બનાવી દઉં. બહુની ફરજ હોય ને એમ સાસુની પણ ફરજ હોય કે એને છોકરીની જેમ માને અને એને થોડી હેલ્પ કરે. આખો દિવસ મારે ધસરડા નહીં કર્યા કરવાના હોય. સાચી વાત છે કે આખો દિવસ તું ધસડા કરે છે, પણ અમે તો આટલું કર્યું છે, પણ અમારી સાસુને અમે આવું બોલ્યા નથી. અમારા પણ સાસુ સસરા હતા જ ને, અમે કંઈ એમને એમ થોડા રહ્યા છે. અને અમે તો ગામડાનું જીવન જીવ્યા ને તમે તો સિટીનું જીવન, ને અમારે ક્યાં 12 દિવસ અહીંયા રોકાવું છે? અમારો તો આ બધી દવાનો કોર્સ પટે ને અમારે તો ગામડે વહી જ જવાનું છે. પણ ચાલ ને, તારે જે કામ કહે તે તું જે મને કામ ચીંધે ને તો હું કરી દઈશ. ચાલ. એ બધી વાત બરાબર મમ્મી, તમે ભલે કહેતા હોય તમારું ગામડાનું જીવન, તો તમારા ગામડાની વાત અલગ છે. તમે જે રીતે જીવા ને એવું તમે એમ વિચારો ને કે આજની પેઢી પણ જીવે, તો એ તો પોસિબલ જ નથી. કારણ કે બધાને પોતાની લાઈફ હોય છે. તમે તમારી લાઈફ ગામડામાં વિતાવીને એમાં મારો ફોલ્ટ નથી, પણ હું શહેરની છોકરી છું અને એજ્યુકેટેડ છું, તો હું કયા ઘરના કામ કરીને મારી જિંદગી પૂરી કરવા નથી માંગતી. સારી વાત છે ને, તારી વાત સાચી છે. તું જેમ કહે એમ ચાલ, તું મને જે કામ નીચે જઈને ચીંધે હું કરી દઈશ, કહું તો છું. પછી અમારે ક્યાં અહીંયા પડી રહેવું છે? અમારે તો આ કામ પતે તો આ સસરાને સારું થાય એટલે અમારે તો ગામ વહી જ જવાનું છે, એ રોકાવાનું જ નથી. એ વાત સાંભળીને પણ 15 દિવસ થઈ ગયા. તો 15 દિવસ થઈ ગયા તો આજે જ વાત કરું છું મારા દીકરાને, અમે કાલે જ વહી જઈએ છીએ. બસ શાંતિ રાખ, ખાલી ટિકિટ બુક કરાવે એટલી જ વાર કે અમે પછી નીકળી જશું. તમારો દીકરો એટલો દાયો છે કે તરત ટિકિટ બુક કરાવી દેશે ને તમને મોકલી આપશે. હા, હું કહીશ એટલે સાંભળે મારો દીકરો. મારું કહ્યું, મારો દીકરો એવો નથી, મારો દીકરો તો સારો જ છે, પણ એને ખબર છે એટલે હું એને કહીશ ને એટલે મારો દીકરો તરત જ ટિકિટ બુક કરાવવાને અમને બધા કરી દે અહીંયા. તમારો દીકરો સારો છે એટલે તમારો કહેવાનો મતલબ એવો છે કે હું ખરાબ છું એમ ને? ના ના ના, એ તારે સમજી લેવાનું. સમજવાની વાત શું આવે મમ્મી? આટલા દિવસથી હું સેવા કરું છું અને તમે મને એવું કહો છો કે હું ખરાબ છું. ના, મેં એવું નથી કહ્યું, મેં કહ્યું જ નથી એવું. તું તારા મનથી બોલે છે, પણ અમે હવે અહીંયા રોકાવાના જ નથી ને, અમે તો નીકળી જ જવાના છે. જોઈ લીધું કે વહુ દીકરા કેમ બેઠાય ને કેમ રહેવાય, એના કરતાં આપણે બે દોહા દોઈ ગામડામાં સુખેથી જીવન જીવવાનું, અહીંયા પગે લાગવાનું. એ સારું કરશો. કઈ બસ. વાત કરી લેજો આજે, બરાબર? મારા દીકરાને કહું છું ને ટિકિટ બુક કરાવું છું ને અમે કાલે નીકળી જઈશું, કાલે વહી જઈશું. ભાઈ તો તને શાંતિ ને? બહુ શાંતિ. આભાર તમારો. થેન્ક યુ. પપ્પા કેમ છે હવે? પહેલાં કરતાં ફેર લાગે છે? એમાં શું છે કે ડૉક્ટરે એ જ કીધું હતું કે જેમ જેમ દવા લેશો ને એમને એમ તમને ફેર પડતો જશે અને ઘણું સારું થાય. તમે એકલા હાથે હાલવા મળશો વગર ટેકા એવી રીતનું થઈ જાય તમારે, એટલે ચિંતા ન કરતા હો. અને હું તમને શું કહેતો હતો કે આપણે આ દેવજી કાકાના છોકરીના લગ્ન હતા આપણે કલ્પનાના, તો એનો ફોન આવ્યો હતો ત્યારે મારે આવવાનું નહોતું. કંઈ કહેતા હતા પછી હું નહોતું આવવાનું તે? ના બેટા, આ એ પૂછતા હતા મને હા કે તમોને વહુ ને એ નથી આવ્યો. મેં કીધું ભાઈ હવે એને શહેરમાં કામ હોય કે હા હા એને ટાઈમ વિશે તો આવી જાય. હા હા પછી હું તાર બા જઈએ બે હા એ હારું. એ દેવજી યાદ કરતા હતા તને. દેવજી કાકાનો 3 વખત ફોન આવ્યો, તારે તો આવવાનું જ છે કે એમ. મેં કીધું હું આવી જ તે, મારા પપ્પા ને મમ્મી તો છે જ ત્યાં. તો એ સંભાળ કે નહીં તારે તો આવવાનું છે કે ભાઈ ને ભાભી ભલાઈ રહ્યા, પણ તારે તો આવવાનું છે કે. મારે અહીં કેટલી દોડાદોડી હોય, અહીં ઘરે તમારે આગળ બેહવું હોય ને તો ટાઈમ નથી રહેતો, એટલી દોડાદોડી હોય છે કામની. એવું છે. સાચી વાત છે બેટા. પણ એને હે ને એને બધું આ બધું તું સંભાળી લે, લગ્નનું બધું હા, માથે ભાર. હા હા એટલે તારો આગ્રહ હતો. હા 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 એવું છે. પછી અમે જઈએ હા. તારી બાબે લગ્નમાં જઈએ. હા હા બહુ સારા લગ્ન કર્યો. હે બહુ ખર્ચો કર્યો એટલે હા હા હા. લગ્ન બહુ સારા છે. અને આમ તમને અહીંયા જમવાનું ને બધું તો ફાવે છે ને? હા બેટા, મારે તો બધું હાલે. હા ખબર છે. હા હા. અને ઓલી કસરત જે કરવાનું કીધું કરો છો કે નહીં પાછા? હા હા, હવે તો જો થોડો હાથી આમ જો આમ ઓલો થાય ગયા હવે કામ. હા હા આ થોડુંક કામ ધ્રુજા રહે પણ આમ થોડું થવા માંડ્યું છે. હા, હા વળાય છે એમ ને ધીરે ધીરે? થોડું થોડું. હા એ હજી તમે લેવો ને તે. હવે આમ આમ પેલા જેવું નથી ખાતું. હા હા હા. ઘણો ફરક છે. આમ મમ્મી શું થયું તમને? તમે કેમ આમ મૂડમાં નથી એવું લાગે છે? હું તને એક વાત કહું? હા બોલો ને મમ્મી, શું કામ હતું? હા તો સાંભળ, અમારી 2 જણની 2 માણસની ટિકિટ કાલની ટ્રેનની બુક કરાવી દે. અરે પણ હજી તો આ દવા પૂરી થવા દો, કસરત બસરત પૂરી થવા દો ને કેમ અચાનક સીધું તમે જવાનું કહો છો? ના, મને પણ અહીંયા ફાવતું નથી ને અમે અહીંયા રહીએ છીએ એટલે બહુને ગમતું નથી. એટલે શું થયું તમે મને કહેશો પહેલાં?
તે હું જરાક આરામ કરતી હતી. તારા પપ્પામાંથી તો હું થાકી જાઉં છું. હા 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 એટલે હું થોડો આરામ કરતી હતી. તો રૂમમાં આવી મને કહે, સાસુજી કેમ આરામ કરો છો? મેં કહું, જો બેટા હું થાકી ગઈ એટલે આરામ કરું છું. તો શું તમારાથી ઘરનું એક કામ નથી થતું? ખાલી બાપાને જ સાચવવાના? બીજી સાસુ હોય તો કેટલા કામ ઉપાડી લે. મેં કહું, દીકરા અમે તમારા જેવા જુવાન હતા તો બહુ કામ કર્યા છે. ગામડામાં રહીને ગામનું ઘરનું પણ કર્યું છે, ખેતરનું પણ કર્યું છે કામ. ને દીકરાને હું મોટો કર્યો છે, ભણાવ્યો ગણાવ્યો પરણાવ્યો. તે કહે તો તમારી ફરજ બને એમ કે. મેં કહું, તારી ફરજ નથી બનતી સાસુ સસરાની સેવા કરવાની? તો એ તો કંઈ વાત સાંભળવા માને તો ને. અરે મારી વાત સાંભળ, હવે અત્યારના બૈરાઓ સાસુ સસરાની સેવા ન કરે, પણ આપણે થોડુંક કામ કરાવાય ને એમાં તું ને એવું પણ તમે મને કેટલી હેરાન કરો, એમાં ને એમાં હું થાકી જાઉં છું. મારા પણ હાથ પગ ચાલવા જોઈએ ને હવે. અરે મારો હાથ પેલો સારો નહોતો ને એટલે, હવે તો મારો હાથ સારો થઈ જાય ને એટલે હું તને જરાય હેરાન નહીં કરું. ના ના, તમે તમારે ટિકિટ કરાવી લો બેટા. તું તારે ટિકિટ કરાવો, અમારી બે માણસની. અમે ગામડે વહી જવાના. અરે પણ મમ્મી તમે એનું ફાલ્ગુનીનું ખોટું નહીં લગાડો. તું પછી દવા મોકલી દેજે ને. જે ડૉક્ટર આપવાનો હોય તે ફાઇલ બતાવી આવવાની, રિપોર્ટ તારે ફોનથી પપ્પાનો મને પૂછી લેવાનો, પપ્પાને પૂછી લેવાનો. જે હોય ને તો તારે દવા અમને મોકલી દેવાની ગામડે. અને આ બેટા હું કસરત હે ને હવે હું અહીંયા દેહમાં જઈશ. હા તો હવે એને કસરત તો ખબર પડી ને હવે નહીં. મને હવે આવડી ગઈ. હા તો પોતે કરી લે ને મને પણ નિરાન. ને અમારે ગામડાની જમીન અમારા પગ નીચે આવી ગયેલી એટલે અમને અહીંયા શહેરમાં નહીં ફાવે. સારું કાંઈ નહીં, તમે બેસો શાંતિથી. હું વાત કરીને પછી કહું છું, ટ્રેનની ટિકિટ થાય ને એટલે કહું છું તમને. હો પણ બેટા ફાલ્ગુનીને કંઈ કહેતો નહીં. હા હા એની ચિંતા નહીં કરો પપ્પા, બધું સારું થઈ જશે. હા અને અત્યારની દવા લઈ લીધી તમે કે બાકી છે? હા તો હું તાર બાને કહીશ લઈ લો. આપી દેજો બા એને. આપી દે. 3 ટિકિટ લેવાની હે ને? હા 3 ટીકડી. ઓલી જે મોટી એક છે ને એ એક લેવાની છે અને 2 ઝીણી ઝીણી છે, એ 3 ટોટલ અત્યારે 3 લેવાની છે. હો હા ને જો બેટા શાંતિથી તમે તમારે રહો, બે માણામાં કઈ ઝઘડો ના કરતો. હા આયલા રાખે એવું. તમે ચિંતા નહીં કરતા, બધું ઠીક થઈ જાય. તમે બેસો, હું આવું હમણાં થોડી વાર. હું પાછો આ આપણો છોકરો ધમો કેવો ડાયો છે. ને તું શું આવી ઝીણી ઝીણી વાતમાં હોવે આમ કીધું ને હોવે આપણે 2-4 દી અહીંયા રહેવું હોય અઠવાડિયું. તો મેં એમ જ કહ્યું ને કે અમે કાયમ માટે અહીંયા રહેવા નથી આવ્યા. અમે તો આ પપ્પાને થોડી આ ટ્રીટમેન્ટ કરે ને તે સારું થઈ જાય, થોડોક ફરક પડી જાય એટલે અમે ગામડે વહી જવાના, અમે અહીં નથી રોકાવાના. પણ આવું ધમાને ન કહેવાય. હવે ધમો જઈને ફાલ્ગુનીને કહે આપણા છોકરાના જ ઘરમાં ઝઘડા કરાવો. મારો દીકરો બોલે એવો નથી એટલે મારે મારા દીકરાને 2 વાત કહેવી હોય તો હું કોને કહું? મારા દીકરાને જ કહું ને. પણ ન કહેવાય. ઠીક છે. ફાલ્ગુની, હા આ હું શું સાંભળું છું? શું સાંભળું છું એટલે શું સાંભળું છો? આ મમ્મી સાથે તે શું કર્યું? મમ્મીને શું કીધું તે? જો ધમુ, મેં મમ્મીને એવી કોઈ જ વાત નથી કરી કે એમને કંઈક ખોટું લાગે. અરે તે એવું તો શું કીધું? તો મમ્મીએ મને ચોખ્ખું કહી દીધું કે તું અમારી ટ્રેનની ટિકિટ લખાઈ દે, અમારે ગામ જતું રહેવું છે. જો ધમુ, મમ્મી છે ને આખો દિવસ પપ્પાની બાજુમાં બેઠા હોય છે, તને ખબર જ છે, પપ્પાની સેવા માટે. તો હું કાંઈ નથી બોલતી, પણ જ્યારે પપ્પા આરામમાં હોય અને મમ્મી ફ્રી હોય તો એમને એમ નહીં થાય કે હું 2 કામ કરવા લાગું વહુને જઈને? અરે યાર તું સમજતી નથી. મમ્મીની ઉંમર જો, તારી ઉંમર જો, આખો દિવસ પપ્પા સાથે પપ્પાની સેવા કરવામાં માણસ થાકી જાય કે નહીં? એમાં ઉંમર શું આવે યાર ધમુ? હું પણ થાકી જતી હોઉં. પહેલાં આપણે 2 જણનું કામ હતું, હવે 4 જણનું કામ છે. એકે એક કામ મારે જાતે કરવાના હોય, કચરા પોતા વાસણ કપડાં રસોઈનું. તને એવું લાગે છે કે મારે કંઈ કામ નહીં હોય, પણ તું ઘરમાં બેસીને જો એક દિવસ કે હું સવારની લાગી હોઉં ને તો સાંજ પડે છે મારે. અરે હું સમજી શકું છું કે ઘરના બધા કામ કરવાના હોય છે. આ મમ્મી પપ્પા આવ્યા ફક્ત એટલા દિવસ અને હવે રોકાવાના જ કેટલા દિવસ? ત્યાં સુધી તમે કામ ન કરી શકો? અને મમ્મી પપ્પાએ આપણા માટે શું શું કર્યું છે તને ખબર છે? આ ઘરમાં જે આપણે રહીએ છીએ ને એ કાંઈ મારી કમાણીનું મકાન નથી. આ પપ્પાએ ગામડેથી મોકલેલા પૈસામાંથી આ ઘર લીધેલું છે. પણ એ તો એમની ફરજ છે ને ધમુ. એની ફરજ છે તો આપણે શું આપણી પણ ફરજ નથી એમને સાચવવાની? આવ્યા કેટલા દિવસ રોકવા માટે અહીંયા, તો આપણી પણ ફરજ બને છે ને. આ દર મહિને આપણે કંઈ ને કંઈ નવું કામ લેવું હોય, નવી વસ્તુ લેવી હોય ને પૈસા ઘટે છે ને, પપ્પા મને ગામથી મોકલાવે છે. બધી વાત સાચી તારી, પણ તું મારું તો વિચાર કે હું એકલી પણ કેટલું કરું.
હું પણ થાકી જતી હોઉં છું. મેં એમને એવું નથી કીધું કે તમે વાસણ માંજો કે કપડાં ધો. મેં ખાલી એટલું કીધું છે કે બેઠા બેઠા શાકભાજી સમારી આપો, કે કોઈ વાર રસોઈમાં આવીને ચમચો હલાવ્યો તો બી મને સારું લાગે કે ના મારા સાસુ મને સપોર્ટ કરે છે. હવે એક કામ કર, જો હું તને એક વાત કહું ને, તું શાંતિથી સાંભળજે. આને આજ જગ્યાએ તારા ઘરે તારા મમ્મી પપ્પા સાથે તારા ભાભી આવું કરતા હોય તો તને કેવું થાય તું સમજી લે. તું વિચાર, તને તારા મમ્મી પપ્પા ઉપર કાંઈ થાય તો નથી ગમતું, અને મારા મમ્મી પપ્પા ઉપર તું આવું કરે છે. તું જસ્ટ વિચાર ખાલી, તારા મમ્મી પપ્પા છે, મારા મમ્મી પપ્પા શું મારા મમ્મી પપ્પા નથી? એમને પણ આપણે સાચવવાની ફરજ નથી બનતી? હવે કદાચ તારા ભાભીએ તારા મમ્મી પપ્પાને ન સાચવા હોય, કંઈ ન કર્યું તો તારા દિલમાં કેવું દુઃખ થાય છે તું વિચાર કર ખાલી. અને આજ સુધી આપણા માટે એમણે કેટલું કર્યું છે, અને અત્યારે એને દવાખાનાનો સમય આવ્યો છે, પેરેલિસિસ આવ્યું છે, એટલા માટે અહીંયા આવ્યા છે. નહીં તો ક્યારે પણ અહીંયા આવે છે હેરાન કરવા? એ દેશમાં જ રહે છે. તમારી વાત સાચી છે ધમુ. મેં આવું તો વિચાર્યું જ નહોતું કે કદાચ તારા મમ્મી પપ્પાની જગ્યાએ મારા મમ્મી પપ્પા હોત તો. મારી ભૂલ થાય છે, પણ કંઈ નહીં, હું મમ્મી પપ્પા સાથે વાત કરી લઈશ અને હું મારી ભૂલ વતી એમની માફી પણ માંગી લઈશ. થેન્ક યુ સો મચ કે તને તારી ભૂલ સમજાણી. થેન્ક યુ તો મારે તને કહેવું જોઈએ કે તે મને આટલી સારી રીતે સમજાવ્યું. બાકી હું તો આ વાત સમજતી જ નહીં. ચાલ આપણે મમ્મી પપ્પા પાસે જઈ અને એમની માફી માગી લઈએ, કેમ કે એમણે આપણા માટે જે કર્યું છે ને એટલું તો આપણે એમનું કંઈ નથી કરી શકતા. તારી વાત એકદમ સાચી છે. ચાલ હું મારા ભૂલની માફી માંગી લઉં. હું શું કહું? હા બોલ. કેવું છે તમને આમ? ઘણું સારું. હા, અને ધર્મેશને કહ્યું હતું ને આપણી કાલની ટિકિટ બુકિંગ કરાવવાની, તો શું કર્યું? કરાવી આવશે, હવે એને ટાઈમ મળશે એટલે કરાઈ આવશે. ઉતાવળ છે તારે? મને હવે અહીંયા રહેવામાં મન લાગતું આપણા નથી. દીકરાનું ઘર છે. દીકરો તો સારો જ છે, પણ મારી હાથે જે કિચકિચ કરે ને, તમને ખબર છે ને કે મને પસંદ બા નથી. બા મારે થોડી વાતો કરવી હતી તમારી સાથે. હા તો બોલ ને. આપણી આજે જે મગજમારી થઈ, મતલબ કે મેં તમારી સાથે જે વ્યવહાર કર્યો ને, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે મેં બહુ ખોટું કર્યું. મને ધમુએ સમજાવ્યું અને મને લાગ્યું કે ના, એની વાત સાચી છે કે તમે એના મા બાપની જેમ મારા પણ મા બાપ છો, અને મારે તમારી સાર સંભાળ રાખવી જોઈએ. પણ મેં તમારી સાથે આજે આવો વ્યવહાર કરીને એક વહુ તરીકે બહુ ખરાબ મને લાગે છે. આવું મારે નહોતું કરવું જોઈતું હતું. પણ બા, મને મારી આ ભૂલ માફ કરી દો પ્લીઝ, મને માફ કરી દો. હું તો માફ કરી દઈશ, પણ અમે રોકાવાના નથી. કાલની ટિકિટ બુકિંગ કરાવવાનું મેં કહી દીધું ધમાને, એટલે અમે કાલે નીકળી જઈશું. તમે સમજાવો ને. હવે હું માફી માંગુ છું ને એમની પાસે. મમ્મી, ફાલ્ગુને એની ભૂલ સમજાણી છે, અને છોરું કછોરું થાય, માવતર કમાવતર થોડા થાય. આવી રીતે તમે અમારીથી નારાજ થઈને જશો, તમારા દિલ ઉપર કેવી? ના દીકરા, તું નહીં રડ, તારો કોઈ વાંક નથી. તું શું કામ રડે છે? હા બા, વાંક એમનો નથી, વાંક મારો જ છે, અને એના માટે હું માફી માંગુ છું. બા, તમારી પણ માફી માંગુ છું. બાપુજી, તમારી પણ માફી માંગુ છું. અરે ના બેટા, તમારે માફી ન માંગવાની. તમે અમારા દીકરી છો, વહુ નહીં દીકરી છો. હા, તમે લોકોએ તો મને દીકરી જ માની હતી, પણ હું તમારી દીકરી નહીં બની શકી. ના ના બેટા, તમે ઘણી સેવા કરી છે અમારી. અમે ખુશી ખુશી તે સેવા કરી ને અમે ખુશી ખુશી રહ્યા, પણ કે ના, બહુ બેટા બધું કરે છે, બહુ બેટા બધું આપની દીકરી જેવી છે, દીકરી જેવી છે. પણ મને આટલું બધું સંભળાવ્યું એટલે મારું મન નારાજ થઈ ગયું, બીજું કાંઈ. પણ બા, હું આટલા દિવસથી કંઈ જ નથી બોલતી હતી, પણ મારાથી પણ હવે થતું નહીં હતું. અને મારી ઓલી ફ્રેન્ડ,
એ મને થોડું ચડાઈ જતી હતી કે તું ક્યાં સુધી સેવા કર્યા રાખીશ, અને એમાં મારું માઇન્ડ વોશ થઈ ગયું. આપણે કોઈ દિવસ કોઈ બહારની વ્યક્તિ જે કંઈ બોલે ને આપણા કાન કાચા નહીં કરવાના બેટા, નહીં તો આપણો સંસાર નહીં રહી, તૂટી જાય. તમારી વાત સાચી છે બા, પણ એ જ મારી ભૂલ હતી કે હું એની વાતમાં આવી જતી હતી, અને મેં તમારી સાથે આટલા દી મેં તમારી સેવા કરી અને છેલ્લે મેં આવો વ્યવહાર કર્યો. મને પ્લીઝ માફ કરી દો બા, અને હવે હું તમને ક્યાંય નથી જવા દેવાની. નહીં બેટા, ઓ બેટા નહીં બેટા, તું રડે તો મારું કલેજું કપાઈ જાય છે. ચાલ બેટા રોમા પણ ફાલ્ગુનીને શાંત કર. જો ફાલ્ગુની, મમ્મી પપ્પાએ તને માફ કરી દીધી છે. પણ હું એ નહીં માનું. જ્યાં સુધી મમ્મી પપ્પા એમ નહીં કહે ને કે હું તમારા સાથે જ રહીશ, અમે લોકો અહીંયાથી કશે નહીં જઈશું, ત્યાં સુધી હું એ વાત નહીં માનું કે એ લોકોએ મને માફ કરી દીધી. જો મમ્મી પપ્પા છોરું કે છોરું થાય, પણ માવતર કપાવતર ન થાય. ના થાય બેટા, મને બધી ખબર છે. તમારે હવે છે ને, જ્યાં સુધી તમે બિલકુલ સારા ન થાવ ને પપ્પા, ત્યાં સુધી તમારે અહીંયાથી જવાનું નથી. અને હા, તમારે દેશમાં જવું હોય ને, હું તમને ના નહીં પાડું, પણ જ્યાં સુધી તમને સારું ન થાય, તમે એકદમ રેડી ન થઈ જાઓ, ત્યાં સુધી તમારે અહીંયા અમારી સાથે જ રહેવાનું છે. બરોબર છે મમ્મી? હા સારું બેટા, સારું. અને ફાલ્ગુની, આજે છે ને આપણે ઘરે રસોઈ નથી બનાવવાની. આજે મમ્મી પપ્પાને લઈને આપણે સારામાં સારી હોટલમાં જમવા જવાનું છે, ઠીક છે? હા, અને હવે તો હું પણ એમને ફરવા લઈ જઈશ, કારણ કે એ લોકો અહીંયા શહેરમાં કંઈ જોયું જ નથી. હા. અને આટલા દિવસથી પપ્પાની તબિયત નહોતી સારી, એટલે આપણે કશે ગયા નથી. પણ હવે આપણે એવરી સન્ડે કશે ને કશે જશું. પાક્કું પાક્કું. પણ જો બેટા, મને ઓલું તમારું પંજાબી ને ચાઇનીઝ ને એવું નહીં ફાવે. મને બાજરાનો રોટલો અને રીંગણાનો ઓરો. અરે પપ્પા, અહીંયા સુરતમાં શામ કાઠિયાવાડી ઢાબા છે, એકદમ સરસ પ્યોર ગુજરાતી. તમે ખાતા જ રહો, તમારા ઘર જેવું જ છે. તમને ચોક્કસથી હું ત્યાં લઈ જાય. આજ રાતે આપણે ત્યાં જ જઈએ, હા હે ને? નામ તો એનું હેડલું. હે ને? હા પાક્કું પાક્કું. તો ચાલો હવે મૂડ બધા એકદમ ચેન્જ કરો, બધા હસો, બધાના ચહેરા પર ખુશી, અને ફટાફટ આપણે તૈયાર થઈ જઈએ. ને આજે રાતે આપણે જમવા જવાનું છે બહાર, એ ફાઇનલ વાત છે. ઓકે? ઓકે. હા હા.